રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા આજવા રોડ સ્થિત ખાતે આવેલ દીનદયાળ કમ્યુનિટી હોલમાં 1156 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલ દીનદયાળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 1156 કરોડના ખર્ચે વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મેયર, સાંસદ, ધારાસભ્ય તથા અધિકારીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। લોકાર્પણના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા શહેરમાં હાલ ચાલી રહેલા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામગીરી અંગેનું નિરીક્ષણ કર્યું હતું। કેટલા પહેલા બન્યા છે તો વિચાર કરો। એક જ દિવસે આપણને બધી ફેસિલિટી જોઈએ। અત્યાર સુધીમાં શું થયું, કેવી રીતનું થયું, એ આપણી નજર સામે છે। કે પહેલા 4 દાયકાનો વિકાસ 1960માં જ્યારે ગુજરાત છૂટું પડ્યું, એ પછીનો 4 દાયકાનો વિકાસ જોયો તમે, અને આ છેલ્લા 2.5 દાયકાનો વિકાસ જોયો। તમારે જ્યાં ચેક કરવું હોય ત્યાં ચેક કરવાની છૂટ છે। જુઓ તો ખરા, તમે આંકડાથી જુઓ, તમારે જ્યાં જઈને સ્થળ ઉપર જોઈ જાઓ, તમે 2.5 દાયકાનું તમે ડેવલપમેન્ટ જુઓ। એક વ્યક્તિ, એક નેતૃત્વ આપણને મળે, બાકી આ દેશમાં આપણે બધાએ એટલું જોયું કે આપણા મોંમાંથી નીકળી ગયું છે કે આ દેશમાં કંઈ સુધારો નહીં થાય, આ દેશ ક્યાંય આગળ નહીં વધી શકે। આજે એક નેતૃત્વ આપણને એવું મળ્યું કે આજે દેશ દુનિયામાં ચર્ચા કરતા હોય છે, દુનિયામાં ચર્ચા કરતા। આજે આપણું ગૌરવ વધાર્યું છે, દરેક સ્ટેજે વધાર્યું છે। નાના માણસ માટે પણ એટલી બધી યોજનાઓ મૂકી છે કે એ પણ પોતાના સ્વાભિમાન સાથે જીવી શકે।